ચાલો મિત્રો, આજે આપણે બનાવીશું રેમ્બો મોદક. તો આપણે એક વાટકો ટોપરાનું છીણ લીધું છે, એક વાટકો ખાંડનો પાવડર લીધો છે અને એક વાટકો દૂધનો પાવડર લીધો છે. હવે આપણે લીલો કલર લીધો છે, લાલ કલર લીધો છે અને પીળો કલર લીધો છે. હવે આપણે એક પેન લીધું છે, એમાં આપણે ખાંડનો પાવડર નાખીશું. હવે ટોપરાનો પાવડર નાખીશું અને હવે દૂધનો પાવડર નાખીશું. હવે ત્રણેયને મિક્સ કરીશું. હવે ત્રણે બરાબર મસ્ત મિક્સ કરી દેવાનું છે. તો ગુઠી હોય, આપણે ખાંડના પાવડરની ગુઠી પડી જાય એટલે આપણે ચમચો દબાવી અને આપણે ગુઠી બાંધતા જઈએ અને ગુઠી એક રસ કરતા જઈએ. આવી રીતનું બધું મસ્ત મિક્સ કરી દેવાનું છે. આટલો પાવડર છે એને આપણે સરખા 4 ભાગ પાડવાના છે. હવે આપણે ગ્રીન કલર બનાવશું એક ભાગ લઈને. હવે બરાબર મિક્સ કરશું. હવે થોડુંક ઘટે છે એટલે આપણે થોડુંક દૂધ નાખીશું. હવે આપણો ગ્રીન કલર કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આપણે યલો કલર બનાવીશું. થોડુંક આપણે 4 ભાગ પાડ્યા હતા એટલે હવે આપણે બીજા ભાગમાં યલો કલર બનાવીશું. આમાં થોડુંક ખાંડનો પાવડર હોય એટલે આપણે થોડું દૂધ નાખવાનું છે. વધારે નાખશું તો એ હીરી જાય, કઠણ જેવો આપણે રોટલીનો લોટ બાંધીએ એવો નહીં થાય. એટલે આપણે થોડું નાખી અને મિક્સ કરવાનું છે. જો આપણું થોડું ઘટે છે, આપણે કમ્પ્લીટ થઈ ગયું. જો આવી રીતનું આપણે કઠણ બાંધવાનું છે. હવે આપણે ગ્રીન કલર ને યલો કલર કમ્પ્લીટ થઈ ગયા. હવે રેડ કલર બનાવીશું. તો આપણે મિક્સ કરતા જઈએ એટલે યલો કલર આપણો કમ્પ્લીટ થઈ ગયો. હવે આપણે વ્હાઈટ કલરમાં ખાલી દૂધ જ નાખવાનું છે. વ્હાઈટ એટલે આપણો વ્હાઈટ કલર કમ્પ્લીટ થઈ જાય. જો આપણો વ્હાઈટ કલર એ હવે કમ્પ્લીટ થઈ ગયો છે. જો આવી રીતનું આપણે કઠણ બનાવવાનું છે. હવે આપણે વ્હાઈટ કલર પેનમાં મૂકી દીધો છે. હવે ગ્રીન કલર મૂકી દઈશું અને હવે આપણો યલો કલર મૂકી દેવું અને હવે આપણો રેડ કલર. આપણે 4 કલર કમ્પ્લીટ થઈ ગયા છે. હવે આપણે રેડ કલરની આપણે નાની એમથી ગોળી વાળવાની છે અને ફૂલ આવી રીતની દબાવીને આવી લાલ ગોળી આપણે બધી બનાવી લેવાની છે. હવે આપણે યલો કલરની બનાવીશું. યલો કલરની આપણે એ રીતે જ વાળીને આપણે બધા કલરની સેમ જ ગોળી વાળવાની છે. તો આવી રીતની યલો કલરની વળી ગઈ. હવે આપણે બધી યલો કલરની કમ્પ્લીટ થઈ ગઈ. હવે આપણે વ્હાઈટ કલર બનાવવાનો છે. વ્હાઈટ કલરની આપણે એ જ રીતે ગોળી બનાવવાની છે. જો બધી બની ગઈ આપણી વ્હાઈટ ગોળી કમ્પ્લીટ. હવે આપણે ગ્રીન કલર રહ્યો છે. ગ્રીન કલરની ભાઈ આપણે એમ જ બનાવવાની છે. જો આપણો ગ્રીન કલર કમ્પ્લીટ થઈ ગયો. હવે આપણે બધા કલરની એક ગોળી મૂકીને આપણે દબાવી અને આવી રીતના રાઉન્ડ શેપમાં આપણે વાળતું જવાનું છે અને ઉપરથી પ્રેસ કરી દેવાનું છે. હવે આપણે બેટર બનાવેલું છે
દૂધનો પાવડર અને ટોપરાનું છીણ અને ડ્રાયફ્રૂટ નાખેલો છે. એને આપણે ગોળ રાઉન્ડ વાળી અને વચ્ચે સ્ટફિંગ મૂકીશું. પછી આપણું ફરતું કલરિંગ સ્ટફિંગ છે એને આપણે મોદક ટાઈપ આપણે વાળવાનું છે. આપણે હાથેથી મોદક વાળવાનો છે. તો આવી રીતનો આપણે ફરતોથી હાથેથી મોદક વાળી અને આપણે રેમ્બો મોદક તૈયાર કરીશું. જોઈ શકો છો કેવું આપણું રેમ્બો મોદક કમ્પ્લીટ થઈ ગયું. હવે એવી રીતની આપણે બધી પાછી આપણે બીજું મોદક બનાવીશું. જો આવી રીતનું આપણે બધી ગોળી લાઈનમાં એક એક મૂકતી જવાની છે. બે કલર ભેગા ન થાય એ રીતે આપણે બધા કલરની એક મૂકતી જવાની છે. હવે આપણે રેડ કલર મૂકીશું. હવે આપણે ગ્રીન કલર મૂકીશું અને હવે આપણે ઉપરથી થોડું બે સીધી પ્રેસ કરી અને રાઉન્ડ શેપમાં વાળી દેવાનું છે. જો આવી રીતનું હવે બધાને પ્રેસ કરી દેવાનું છે. હવે આપણે જે બીજું સ્ટફિંગ છે, જો આપણું આ સ્ટફિંગ છે એનો આપણે ગોળી વાળી વચ્ચે મૂકી દેવાની છે અને આને આપણે ચપ્પુના મદદથી ઉખેડી લેવાનું છે. અને કેમ કે આપણે પ્રેસ કર્યો એટલે ચોંટી જાય નીચે, એટલે આપણે એમને ઉખેડવા જાય તો બધું ભેગું થઈ જાય. એટલે ચપ્પુના મદદથી ઉખેડીને આપણે ગોળ મોદક બનાવીશું. રેમ્બો આકારનું આપણે મોદકનો આકાર બનાવી દેવું. રેમ્બો મોદક કમ્પ્લીટ થઈ જાય આપણો. આવી રીતનું બીજું મોદક કમ્પ્લીટ થઈ ગયું. જો કેટલું ફાઇન લાગે છે, જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય એવું આપણું મોદક રેમ્બો મોદક કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે ત્રીજું મોદક બનાવીશું. આવી રીતના આપણે બધા વાળી લેવાના છે. તો વચ્ચે ગોળ ગોળી મૂકી કેવું ફ્લાવર મસ્ત દેખાય છે. હવે આપણે આ ત્રીજો રેમ્બો મોદક કમ્પ્લીટ કરીશું. જોઈ શકો છો તમે. અને પોછા હાથે આપણે મોદક વાળવાનું છે. ભીં દઈને મોદક નથી વાળવાનું. જો આપણું ત્રીજો રેમ્બો કમ્પ્લીટ થઈ ગયો છે. જોઈ શકો છો તમે કેટલો સરસ થઈ ગયો. મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય એવા આપણા મોદક કમ્પ્લીટ છે.